ગરીબોનું અનાજ બારોબાર સગીવગી કરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. ગીર સોમનાથમાં ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. વેરાવળ જૂનાગઢ હાઈવે પર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલો ટ્રક ઝડપાયો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો સપાટો. બાતમી મળતા વેરાવળ મામલતદાર સહિતની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ટ્રકને રોકવામાં આવતા અનાજનો જથ્થો મળી આવ્યો. ટ્રકમાંથી 380 કટ્ટા શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો. અનાજનો શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ કંપનીનો હોવાનું ખુલવા પામ્યું છે. તંત્રએ 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી તપાસનો ધમધમાટ આદર્યો. થોડા દિવસો પૂર્વે જિલ્લા કલેક્ટરે પ્રાસલી યાર્ડમાંથી સરકારી અનાજનો લાખોનો જથ્થો ઝડપી પાડેલ હતો. આ ગુનાનો આરોપી જ આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હોવાની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટર કલ્પેશ દેવળિયા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.